ધોરાજીમાં સ્ટેશન રોડ પર એક જ દિવસમાં 11 જેટલા લોકોને કૂતરાએ બચકા ભરતા અફરાતફરી મચી ગઈ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે. સરકારી હોસ્પિટલમાં તમામ દર્દીઓને હડકવા વિરોધી રસી આપી સઘન સારવાર કરાઈ હતી. હોસ્પિટલમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની તબીબે ખાતરી આપી હતી. લોકોને કૂતરું કરડે ત્યારે ઘા પર ચટણી કે અન્ય વસ્તુ ન લગાવવા અને ઘાને 10 મિનિટ સુધી વહેતા પાણીમાં ધોવાની સલાહ આપી હતી. શહેરમાં અચાનક રખડતા શ્વાનનો હુમલો વધવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા તંત્ર વહેલી તકે કૂતરાઓને પકડવાની કામગીરી કરે તેવી લોકોની માંગ છે. જી, હું ડોક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. તારીખ 13/8/2026 એટલે કે આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યાથી અત્યાર સુધીમાં ટોટલ 11 લોકો કૂતરું કરડવાની ફરિયાદ જોડે આવેલ છે. જેને પૂછતા એવું જણાવેલ છે કે ધોરાજી સ્ટેશન રોડ પર બધાને કૂતરું કરડેલ છે. જેમને ધનુરનું ઇન્જેક્શન, કૂતરું કરડવા માટે જે આપવામાં આવતું હોય એ ઇન્જેક્શન, ઉપરાંતમાં જે હડકવા માટે જે રસી મુકાતી હોય છે એ ઇન્જેક્શન, એ બધી વેક્સિન અહીં આપેલી છે. સાહેબ, આપણી પાસે જે હડકવાની વેક્સિન છે અવેલેબલ છે? હા, જે હડકાયું કૂતરું કરડેલ હોય ત્યારે જે હડકવા માટેની રસી અપાતી હોય છે એ વેક્સિન આપણી પાસે અવેલેબલ છે અને પૂરતી મર્યાદામાં પૂરતો જથ્થો છે અવેલેબલ. સૌ પ્રથમ તો જયારે બી કૂતરું કરડેલ હોય ત્યારે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કૂતરું કરડવાની જે વેક્સિન હોય છે એ મુકાવવી જોઈએ. ઉપરાંતમાં લોકોમાં જે કૂતરું કરડેલી જગ્યા પર ઘરે ચટણી લગાવતા હોય છે, જે ન કરવું જોઈએ. જે જગ્યાએ કૂતરું કરડેલ છે એ ઘાવને ખુલ્લું રાખવું જોઈએ. 10 મિનિટ રનિંગ વોટર મતલબ નળની નીચે રાખવાથી કૂતરાની લાળો નીકળી જતી હોય છે અને ચટણી, મલમ કે કોઈ વસ્તુ લગાડવાની જરૂર હોતી નથી. અને સૌ પ્રથમ નજીકની સરકારી હોસ્પિટલ ખાતે રસી મુકાવી ખૂબ આવશ્યક છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ધોરાજી.